guys, welcome to Spilling Beans, the talk show. Today I'm going to talk a few lines about yoga. Yoga is an art of discipline that has originated in India since 6000 years. Yoga helps in controlling one's mind, body and soul. It also helps in reducing the stress level. Though originated in India, it was practiced by limited people only until our Honorable Prime Minister, Mr. Narendra Modi, made efforts to make yoga a festival and a special occasion, which in the form of World Yoga Day. It falls on 21st June. So until that, many countries of the world has got their eyes, and India, especially India alike, young and old, male and female, have started practicing yoga and started taking interest in it. In this pandemic, nothing can be more better than yoga. We'll talk more about this subject and have more thoughts in it, of course, with our games and too much fun. Let's make this episode too much informative and full of blast and fun. Let me introduce you to our today's guest. Great yoga instructors and people with a great personalities. Let me introduce to Reema ma'am and Tulsi ma'am. Hi. Hi. So how are you? Priyanshi. Hi. Great. What about you? I'm even good. How are you, Tulsi ma'am? So yeah, I would like to ask a question, few questions to Reema ma'am. Okay. એટલે તમે કઈ એજે યોગા કરવાનું ચાલુ કરેલું? સેલ્ફ પ્રેક્ટિસ તો મારી બિફોર 22 years સ્ટાર્ટ થઈ ગઈ હતી અને પ્રોફેશનલી આઈ એમ વર્કિંગ ફ્રોમ લાસ્ટ 10 years. Oh wow, last 10 years બહુ જ વધુ આટલા વર્ષ થઈ ગયા છે. તમે સેકન્ડ ક્વેશ્ચન, એટલે તમે તમારી યોગા જર્નીનું કહી શકો અને તમારા ક્લાસનું નામ? આઈ વોન્ટ ટુ શેર ધેટ થિંગ. મારા ક્લાસનું નામ છે બેલેન્સ લાઈફ વિથ યોગા, પણ હું શેર કરવા ઓફકોર્સ શેર કરીશ કે મેં કેવી રીતે સ્ટાર્ટ કર્યું. મારો નાનો સન જ્યારે 2 yearsનો હતો, એ સૂતો હતો, હું એને ઉચકી અને નીચે લઈ આવતી હતી. એટ ધેટ ટાઈમ આઈ ગોટ સ્લીપ ડિસ્ક અને ડૉક્ટરે મને એ વખતે એવું કીધું હતું કે લાઈફ ટાઈમ તમે ફ્લોર પર નહીં બેસી શકો, બટ બીકોઝ ઓફ યોગ I recovered all, and today I am doing all the asanas because of yoga. So yoga is a miracle. Okay? So યોગ એવી વસ્તુ છે કે જ્યાં મેડિકલ સાયન્સ જ્યાં સ્ટોપ થાય છે ત્યાંથી યોગ સ્ટાર્ટ થાય છે. પણ વી હેવ ટુ બી પોઝિટિવ અબાઉટ ધેટ. પ્રેક્ટિસ જ્યારે યોગની કરો છો ત્યારે ટોટલી તમારે પોઝિટિવ એટીટ્યુડથી કરવી પડે છે. મારો પોતાનો એક્સપિરિયન્સ એટલો બધો સરસ છે અને મેં સેલ્ફ પ્રેક્ટિસ કરી પહેલા, પછી મને આટલો બધો એમાં ટ્રસ્ટ બેઠો, પ્રોફેશનલી મેં સ્ટાર્ટ કર્યું. બહુ જ સારું ઇન્સ્પાયરિંગ કહેવાય. હવે થર્ડ ક્વેશ્ચન, એટલે આપણે લોકો હવે આજકાલ કેટલું સ્ટ્રેસ આમાં આવી જાય છે, એટલે તમે કયા આસન રિકમેન્ડ કરો છો કે સ્ટ્રેસને ઓછું કરાય? ઓકે, યોગમાં એવું કહેવાય છે કે આસનથી 100 રોગ મટે છે, પ્રાણાયામથી 500 રોગ મટે છે અને મેડિટેશનથી 1000 રોગ મટે છે. જસ્ટ આ યોગમાં એક એવી રીતે કહેવાય છે. એટલે આસન તો છે જ સ્ટ્રેસ ફ્રી થવા માટેના. એમાં ચાઇલ્ડ્સ પોઝ લાઈક શશાંકાસન, ડાઉનવર્ડ ફેસિંગ ડોગ, અધોમુખ શ્વાનાસન, એવા બધા 3-4 સારા આસનો છે કે જે હોલ્ડિંગ કરવાથી તમે સ્ટ્રેસ ફ્રી થઈ શકો છો. પણ આસન કરતા વધારે પ્રાણાયામ એન્ડ મેડિટેશન. ઓફકોર્સ મેડિટેશન ડુ અ મિરેકલ ઇન સ્ટ્રેસફુલ માઇન્ડ. કોઈ પણને સ્ટ્રેસ હોય અને એવરીડે જો એ પ્રોપર મેડિટેશન 10 મિનિટ્સ બી કરે છે ને તો 1 મંથમાં બહુ સારું રિઝલ્ટ જોવા મળે છે. તો લાસ્ટ ક્વેશ્ચન, સેકન્ડ લાસ્ટ ક્વેશ્ચન સોરી, એટલે યોગા કરતા કંઈ બીજું તમને બહુ કરવું ગમે છે કે તમારું કોઈ બીજું પ્રોફેશન છે? 100%. યોગની સાથે સાથે મને ગાર્ડનિંગ પણ એટલું જ ગમે છે. સો મારા ફ્રી ટાઈમે હું એવરીડે મારા 1 to 2 hours ગાર્ડનમાં આપું છું. પ્લાન્ટેશન કરું, નાના વોટરિંગ કરું, બેબી પ્લાન્ટ્સને પેમ્પર્ડ કરું, પ્લાન્ટ સાથે ટોક કરું. એ પણ હું એટલા જ ઇન્ટરેસ્ટથી કરતી હોઉં છું. આઈ લવ ગાર્ડનિંગ. એટલે યોગા એન્ડ પ્લાન્ટિંગ પ્લીઝ બે વસ્તુ એકદમ સારી હાથમાં. ઓકે, તમે તમારી પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફને કેવી રીતે મેનેજ કરો? ફર્સ્ટ ઓફ ઓલ કે મને પ્રોફેશનલ કરવામાં ફેમિલી મેમ્બર્સનો બહુ સરસ સપોર્ટ રહ્યો છે એન્ડ માય ઇન-લોઝ આર સુપર સપોર્ટિવ.
ક્યારેય કોઈ વસ્તુમાં મને ના નથી પાડી. જ્યારે પણ મેં આ પ્રોફેશનલી સ્ટાર્ટ કરવાનું કીધું તો એમને કોઈ ટાઈમ લિમિટેશન નથી આપ્યું. મેં મારી જાતે ટાઈમ એવી રીતે સેટ કર્યો છે કે 11 to 6 ની વચ્ચે જ હું મારા ક્લાસીસ રાખું છું. સો મોર્નિંગ ટાઈમ ફેમિલી ટાઈમ, નૂન ટાઈમ જ્યારે ઘરમાં કોઈ ના હોય, મારા હસબન્ડ પણ ઓફિસ જતા રહ્યા હોય, કોઈને આપણી જરૂર ના હોય, એટલે 11 to 6 ની વચ્ચે હું મારા ટાઈમિંગ સેટ કરી દઉં છું. એટલે ના તુલસી મેમ, એટલે તમારી ઇન્સ્પિરેશન કોણ હતું યોગા નામ સ્ટાર્ટ કરવા માટે? હું બહુ નાની હતી. આઈ થિંક સ્કૂલિંગ મારું ચાલતું હતું એ વખતથી હું આસના ને એ બધું તો પ્રેક્ટિસ કરતી હતી. અને માય પેરેન્ટ્સ આર સુપર સિનિયર અને એ વર્ષોથી એ યોગ કરતા મેં એમને જોયેલા છે. અને એ બહુ સારા યોગ થેરાપિસ્ટ છે. એટલે મારા ઘરમાં ઓલવેઝ મેં એ એટમોસ્ફિયર જોયેલું છે કે પ્રેક્ટિસ કરતા હોય, કોઈ ડિસ્કશન્સ પણ યોગનું થતું હોય, કોઈ કેસ સ્ટડીઝ થતા હોય, અને અમે થેરાપ્યુટિક યોગ પર વધારે એમ્ફસાઇઝ કરીએ છીએ. તો એ રિલેટેડ કોઈક ટોપિક્સ ઓલવેઝ ડાયટના કોઈક એવી રીતના બધું થતું હોય. એટલે મને એક ઇન્ટરેસ્ટ પહેલેથી હતો. અને આ પ્રોફેશનની પાછળ એક થોટ એ છે કે આમાં યુ કેન મેન્ટેન યોર ફિટનેસ. બરાબર, તમે તમારી પોતાની જાત એક મેન્ટેન કરી શકો. તમારે ક્યાંય બહાર જવું નથી પડતું આમાં. એટલે આવા કોવિડ પેન્ડેમિકમાં તમે કયા આસન રેકમેન્ડ કરો છો? યુઝ્યુઅલી જે નોર્મલ આપણે મીડિયામાં જોતા હોઈએ છીએ, બધાને ખબર છે કે અમુક આસનના નામ તો એ જ બધા છે. પણ એ કેમ કરવા કે જે ઉષ્ટ્રાસન છે, કેમલ પોઝ, અધોમુખ શ્વાનાસન મીન્સ ડાઉનવર્ડ ફેસિંગ ડોગ, ઉર્ધ્વમુખ શ્વાનાસન એટલે શર્પાસન છે, પછી ધનુરાસન છે, બોટ પોઝ, એ બધા કરવા જોઈએ. કારણ કે એ તમારા લંગ્સ અને રિબકેજ ઓપન કરે, ચેસ્ટને ઓપન કરે છે. અને એ ઓપન થાય. અને બીજું એક હું રેકમેન્ડ કરીશ કે સર્વાંગાસન મીન્સ સર્વ અંગ આસન. એ કરવાથી તમારું યુ હેવ ટુ લાઈ ડાઉન ઓન યોર બેક એન્ડ લિફ્ટ યોર હિપ્સ, અને તમારું શોલ્ડર પર તમારું આખું બોડી ઊંચું કરવાનું હોય છે. એના લીધે શોલ્ડર સ્ટ્રેન્થ, એના લીધે તમારું પ્રેશર જે બ્લડ નો ફ્લો છે એ ચેસ્ટ પર વધારે આવે છે. એ ચેસ્ટ પર આવે છે, એના લીધે જે બ્લડના ટી સેલ્સ છે એ એક્ટિવેટ થાય છે. એના માટે આ બધા આસન જરૂરી છે કે એનું કોઈ એવું એકચ્યુઅલી રિલેટ નથી કરતું, પણ આ ટી સેલ્સ એક્ટિવેટ કરવા માટે આ બધા આસન કરવા જોઈએ કે જે તમારું ઇમ્યુનિટી તમારી બૂસ્ટ કરે. બરાબર. એટલે તમે પણ ક્લાસીસ કરો છો, તો તમે તમારા ક્લાસના બારેમાં થોડું કહો ને. અમારું પાલડીમાં સેન્ટર છે, એટલે ઇન હાઉસ સ્ટુડિયો જ છે, બીકેઝ યોગા એન્ડ નેચર ક્યોર. તો ક્લાસીસમાં જે ટ્રેડિશનલ સ્ટાઇલ્સ છે, હઠ યોગા, અષ્ટાંગ યોગા, આયંગર સ્ટાઇલ છે, યોગા વિથ પ્રોપ્સ ને એ બધું, પ્લસ થેરાપ્યુટિક યોગા અમે વધારે એમ્ફસાઇઝ કરીએ છીએ કે જે ડિસીઝ બેઝડ છે. જે પણ કોઈ ડિસીઝ જે પેશન્ટને હોય એ ડિસીઝ અકોર્ડિંગલી અમે એની પર કામ કરતા હોઈએ છીએ. અને એને ડાયટથી, પ્રાણાયામ ને એ બધું એની પર પર્સનલ ફોકસથી એ ક્યોર કરતા હોઈએ છીએ. પ્લસ રિફ્લેક્સોલોજી યુઝ કરતા છે, વિચ ઇઝ ઓલ્ટરનેટિવ થેરાપી. કે સુજોક, એક્યુપ્રેશર, એક્યુપંચર એ કોમન નામ છે. બીજી એક થેરાપી છે જે ઓરિક્યુલર થેરાપી છે. એ કાનમાં એકદમ માઇક્રોમાઇન્યુટ પોઈન્ટ હોય, એની પર પ્રેશર આપીને વર્ક કરીએ છીએ અને પેશન્ટ્સને ટ્રીટ કરતા હોઈએ છીએ. કોઈ પણ ડિસીઝ ઘણા બધા જે તમારું જે જોઈન્ટ પેઇન કે એ બધું હોય, તો એનાથી એકદમ આમ લાઈક મિરેકલ તમને રિઝલ્ટ આપે છે. અને નેચર ક્યોર સેન્ટર છે, એટલે એમાં ડાયટ પ્લાન્સ ને બીજી હાઇડ્રોથેરાપી, મડ થેરાપી ને આપે. એટલે મને ખબર પડી કે તમારું પ્રોફેશન અને ફેશન ડાન્સ માટે છે, તો તમે એના બારેમાં થોડું કહો ને. ડાન્સ ઇઝ માય હોબી. અને વેન આઈ વોઝ 6 તો ત્યારથી મમ્મીએ મને ક્લાસીસમાં મૂકી દીધી હતી. પણ એ વખતે મને નહોતું ગમતું, લાઈક આમ એનાથી થોડા પુશિંગથી, અને એ કેવું નિયર બાય હતું એટલે હું જતી હતી. પછી મને કોઈ એક ઇન્સ્ટિટ્યૂટમાં શિફ્ટ કરી. ત્યાં આઈ હેવ કમ્પ્લીટેડ માય અરંગેટ્રમ 2002માં, અને ત્યારથી લઈને અત્યાર સુધી મારી જર્ની કન્ટિન્યુઅસ છે. અને હું ઇન્ટરનેશનલ શોઝ ને બધું કરેલા છે. અત્યારે મારું નિર્મિતિ પરફોર્મિંગ આર્ટ્સ કરીને એક ગ્રુપ છે, સેલ્ફ ઓર્ગેનાઇઝડ.
11 ક્લાસિકલ ડાન્સર્સનું, અને અમે આવી રીતે શોઝ કરીએ છીએ, અને બધું જ જાતે વી આર ઓર્ગેનાઇઝિંગ ઓલ ધ થિંગ્સ, કે સ્ટેજ ડિઝાઇન, લાઇટ ડિઝાઇન, મેકઅપ કોરિયોગ્રાફી એન્ડ ઓલ. સારું કે સો યોગે મને બહુ nice. હેલ્પ કરી છે, કારણ કે કેવું હોય કનેક્શન. એક્ઝેક્ટલી યોગ અને ડાન્સ ને બહુ સરસ કનેક્શન છે, બહુ જ સરસ હું મારા connection છે. એક્સપ્રેશન્સ આના લીધે આઈ થિંક પાવરફુલ થઈ શકે. હું કોઈ વિચારતી હોઉં બીજું અને તો વ્યુઅર્સ ને મજા નહીં આવે, નહીં પણ આવે. આઈ હેવ ટુ ફીલ ધેટ થિંગ. યોગમાં આસન્સ બી ને નટરાજ આસન છે, એ બધા આસન ડાન્સ ને રિલેટેડ જ છે. સો યોગ કર્યા પછી જેની એમને ડાન્સમાં ગ્રેસ ના આવતો હોય ને એનું પણ આવી જશે. એટલે યોગામાં પણ ફ્લેક્સિબિલિટી જોઈએ, અને યોગાથી જ આમ ડાન્સમાં Dance. બહુ જ મસ્ત ફ્લેક્સિબિલિટી આવે, એટલે યોગા પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે તમારી પ્રોફેશનલ લાઈફ અને પર્સનલ લાઈફ કેવી રીતે હેન્ડલ કરો છો? સેમ રીમાબેને કીધું એ જ, આમાં એક કોમન આન્સર છે. અને એક બીજી વસ્તુ આમાં એ છે, ફેમિલી સપોર્ટ. ઓફકોર્સ આઈ એમ વેરી ફોર્ચ્યુનેટ કે મારા ઇનફ્લોસ બહુ જ સારા છે, અને મારા હસબન્ડ એઝ વેલ. માય ડોટર વોઝ 6 months ઓલ્ડ, હું ત્યારથી ડાન્સના શોઝ કર્યા છે મેં, અને આ મેં જોઈન કરી દીધું છે. Very nice. હું યોગાના ક્લાસ સેશન્સ કન્ડક્ટ કરતી હતી. એટલે એ વખતે તો કેવું હોય કે વેન યુ હેવ અ લિટલ વન, તો કેટલું સપોર્ટ ની બહુ કર- જરૂર કેટલું પડે. કરવું પડે. એ વખતે એમને બહુ સપોર્ટ કર્યો. અને સેકન્ડ થિંગ ઇઝ ટાઈમ મેનેજમેન્ટ. જો તમે આ બધી વસ્તુઓને મેનેજ કરી શકતા હો ટાઈમથી, યોગમાં છે કે સમત્વમ યોગ યુજ્યતે, તો એમાં તમારું એટલે મીન્સ વોટ કે તમે કોઈ પણ કન્ડિશનમાં બેલેન્સ આના લીધે રાખી શકો. અત્યારે પેન્ડેમિકમાં કેટલા બધા લોકો એવા છે કે પેનિક થઈ જાય છે ખાલી રિપોર્ટ્સ થી ને એવી રીતે. તો એમાં જો તમે પ્રેક્ટિસ કરતા હો, પ્રેક્ટિશનર હો, અને યોગ પોતે જો ઉતારેલો હોય, તો આ વસ્તુ તમને વધારે બેનિફિટ કરે, કે તમારું મેન્ટલ સ્ટેટ એટલીસ્ટ તમે રાખી શકો. એટલે હવે આપણે વાતો પણ કરી લીધી, હવે આપણે ગેમ રમશું. તમારા બે પાસે આ છે, ઓકે? ઓકે, તો એટલે તમને ખાલી પીલ ઓફ કરવાનું છે. તમને સ્પેક્સ જોઈએ? હા, મારા પર્સ એક જ મિનિટ આપું. એટલે તમને જોવાનું નથી, તમે જોઈ લીધું. You? ઓકે, એટલે હવે કોઈ પણ એક વસ્તુ પીલ ઓફ કરી દો. ખેંચી લો. એટલે ટર્ન બાય ટર્ન કરી દો. ઓકે. કયું છે? ગૈસ્ત્રાસન, ઓકે, તો તમને આ આસન કહું છે પશ્ચિમોત્તાનાસન. પરફેક્ટ. ઓકે, હવે ઓકે, ધીસ ઇઝ ધ આસન, અને એમને કરેક્ટ આસન કીધું છે, જે છે પશ્ચિમોત્તાનાસન. હવે તમે પ્લી કરો. ઓકે, આ કયો આસન છે? હલાસન. એ પણ કરેક્ટ છે, આ હલાસન છે. હવે સેકન્ડ પ્લી કરો. શું છે? ઊંટ ઊંચા, ઊંટકી પીઠ ઊંચી, ઊંટકી પૂંછ ઊંચી. હા, એટલે હવે આ તમને 5 ટાઈમ્સ કહેવાનું છે. ઊંટ ઊંચા, ઊંટકી પીઠ ઊંચી, ઊંટકી પૂંછ ઊંચી. 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 ઊંચ ઊંચા, ઊંટકી પીઠ ઊંચી, ઊંટકી પૂંછ ઊંચી. વેરી ગુડ. હવે તમારું, તમે સારું છે. peel off કરો. पीतल के पतीले में पपीता पीला पीला, 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 पीतल के पतीले में पपीता पीला पीला. गुड. Amazing. હવે લાસ્ટ Oh. Sing, dance. તમે કયું ચૂઝ કરશો? Sing. ઓકે, Not too good voice. You have to bad. Okay. Just a line, right? યા. इतनी मोहब्बत करो ना,
मैं डूब न जाऊं कहीं, वापस किनारे पे आना, मैं भूल न जाऊं कहीं, देखा जब से है चेहरा तेरा, मैं तो हफ्तों से सोई नहीं, बोल दो ना जरा दिल में जो है छिपा, मैं किसी से कहूँगी नहीं, मैं किसी से कहूँगी नहीं. એટલો પણ ખરાબ અવાજ બહુ સરસ. Thank you. એટલે તમે કોઈ ચૂઝ કરશો સિંગ કે ડાન્સ Dance, of course. રેડી ડાન્સ Of course, dance. પણ શું કરું ડાન્સ તમને જે ફાવતું હોય કોઈ પણ એટલે આ એવું છે ટાઈપ ઓફ ડેટ છે એટલે તમને મ્યુઝિક વિના જ કરવાનું છે કરી શકે. જસ્ટ ફ્યુ ડાન્સિંગ મૂવ્સ રાઈટ Yeah. હું ક્લાસિકલ જ કરીશ ઓફકોર્સ પણ નહીં કર I also did that in the drama. હા વાહ વિલાક્ષી Elakshi. ઓકે 1 2 Amazing. Nice. So આ ગેમ બે બહુ જ મસ્ત કરી Thank એટલે you. there was no competition but I had fun and now rapid fire round એટલે કોણ પહેલા જશે Okay. તમે જેમ ઓકે તો તમે જતા રહો પહેલા એટલે યોગાથી થોડુંક રિલેટેડ છે એટલે કોઈ નેમ એની 3 સેલિબ્રિટીઝ એટલે 3 સેલિબ્રિટીઝ બોલિવૂડમાં જે યોગા માટે ફેમસ છે Okay. Kareena Kapoor, Shilpa Shetty, Susmita Sen. હા વેરી ગુડ 3 આસન જે એમ થી ચાલુ થાય Matsyasan, Makrasan, Marichasan. એટલે તમે ચૂઝ કરવાનું છે કોણ સારું યોગા કરશું તમને બે નામ આપીશ શિલ્પા શેટ્ટી કે જેકલીન ફર્નાન્ડિસ Jacqueline Fernandez. હા બહુ ફ્લેક્સિબલ છે Yeah. એટલે ઇફ નોટ ઇન યોગા તો તમે કયું બીજું પ્રોફેશનલ કરિયર ચૂઝ કરે Teaching. એટલે લાઈક લાઈક કિડ્સને હું સારી રીતે મેનેજ કરી શકું છું તો એ લોકોને કોઈ પણ વસ્તુ ટીચ કરવી આઈ વુડ લવ મને નાના છોકરાઓ સાથે વધારે ગમે છે તો કંઈ પણ વસ્તુ એમને શીખવાડવી હું સારી રીતે કરીશ હું પણ આવી જઈશ આપણે બે સાથે તું નાની જ છું વેરી વેલ આટલું રેપિડ ફાયર હતું હવે તમારો ચાન્સ હવે એમને સાવ કરી હવે તમે પણ આમ એકદમ જલ્દી આન્સર્સ 3 આસન એ થી ચાલુ થાય એવા અધોમુખ સ્વાનાસન તમે ઇંગ્લિશ નામ પણ કહી શકો એટલે આસનના ચાલે હા પૂરતું ઉર્ધ્વમુખ સ્વાનાસન ઉષ્ટ્રાસન બધા ઊ થઈ ગયા ચાલો ઉષ્ટ્રાસન. હા, તો ઉષ્ટ્રાસન. ઉથી કરી દો 3 હા તો હજી એક લાઈક તમે કીધું ને હજી એક ઉથી કરી દો Visconsin. ઉપવિષ્ટ રીમાબેન ને જાય છે ના બરાબર છે બે આસન જેનું નામ શું કહેવાય એક એનિમલ નું છે લાઈક જે રીતે મત્સ્યાસન એમાં એટલે મછલી ટાઈપ ઓફ એવી રીતે બે આસનનું નામ કહો શલભાસન શલભ એટલે Grass. ગ્રાસ હોપર અને બધા એકચ્યુઅલી આસન એવી રીતે જ છે બધા બીજા એની ઉષ્ટ્રાસન, નામ પર જ છે. camel pose. ઓકે પરફેક્ટ એટલે તમારું લાઈક યોગા ચૂઝ કરશો કે ભરતનાટ્યમ યોગા ઓકે એટલે સેમ ક્વેશ્ચન હવે અગર યોગા કે ડાન્સમાં નહીં તો તમે કયું પ્રોફેશનલ કરિયર ચૂઝ કરો આઈ લાઈક સમ ટુ ક્રિએટ કંઈ પણ મને ક્રાફ્ટિંગ મને વધારે ગમે છે તો એવું કંઈ પણ વસ્તુ હું એક ફ્રીલાન્સિંગ હું કરી શકું મને એવું થોડું થાય કે આ વસ્તુ પણ મને ગમે છે આમ લિટરલી હું ફ્રેશ થઈ જઉં છું તો એવી રીતે કોઈ પણ
ક્રાફ્ટ બેઝ. એટલે તમારું હવે ફેવરેટ આસન કયું છે? મારું ફેવરિટ આસન હલાસન. હમણાં હમણાં question તમારું ફેવરેટ આસન કયું છે? શીર્ષાસન. એટલે શીર્ષાસન એટલે માથું નીચે, ઓહ. પગ ઉપર. આઈ લવ વિથ પ્રોબ, વિધાઉટ પ્રોબ, વિથ વોલ. આઈ લવ શીર્ષાસન. એટલે તમને હલાસન કેમ આટલું ગમે છે? હું એમાં લિટરલી મેડિટેટ કરી શકું છું. આમ મેડિટેશનમાં એટલે કોઈ મને એમ થોટ્સ એ વખતે આવતા નથી અને લિટરલી આઈ લવ કે એમ એ આસનની ફાઇનલ પોઝિશન હોય ત્યારે હું ઘણી બધી વખત એવું થાય કે મને આમ ઊંઘ આવી ગઈ છે મેં એવું સાચી વાત છે. એટલે એમાં હલાસનમાં ઉપર આવવાનું ટફ ના હોય? ના, બીકોઝ આપણે તરત ઉપર ના આવી તરત ના આવી શકીએ. પછી તમારે સર્વાંગાસનમાં એના હા. પછી જવું પડે, થોડોક પોઝ મારીને પછી તમે But nothing is tough in you as you do હા. practicing. પોઈન્ટ. તમારું કેમ ફેવરેટ આસન? શીર્ષાસન because I enjoy શીર્ષાસન. જ્યારે શીર્ષાસનમાં માથું નીચે હોય છે ત્યારે બ્લડ ફૂલ બોડીનું ફેસ પર આવે છે. શીર્ષાસન કરીને ઊભી રહું ત્યારે મારા ફેસ પર એક અલગ જ ગ્લો હોય છે. આઈ એન્જોય ધીસ આસન કે બ્લડ બધું તમારા હાર્ટ તરફ આવે છે, બધી તમારી બ્લડ વેસલ્સ એક્ટિવ થઈ જાય છે. So I love it. ઓકે, પરફેક્ટ. એટલે આ કઈ બેવનું બહુ જ મસ્ત હતું, એટલું ડિસાઈડ નથી કરી શકતી કોણ જીત્યું છે. એટલે Thank you. તમારા Thank you. માટે. થેન્ક યુ. ઓકે, સો બિફોર આપણે એન્ડ કરીએ આ વિડીયોને, હું તમને લાઈક નાના એક ક્વેશ્ચન પૂછીશ. એટલે રીમા મેમ, એટલે કયું ફ્યુઝન તમે હમણાં લાઈક કરો છો જેમાં લાઈક નાના છોકરાઓને ઇન્ટરેસ્ટ આવે યોગામાં? નાના છોકરાઓ માટે હું જે યોગ કરાવું છું ને એ લોકોને પ્રોપ સાથે ગેમિંગ કરાવું છું. સો દે લવ ઇટ. લાઈક બ્રિક્સ મારી પાસે છે તો બ્રિક્સ મૂકી અને એ લોકોને પઝલ જેવું કરું, એટલે એમાં આસન કરતા કરતા એ લોકોએ પાસ ઓન થવાનું હોય. પ્લસ પેરેન્ટ એટલે મધર એન્ડ કિડ એવી રીતે હું કન્સેપ્ટ કરું. તો મધરને ડાઉનવર્ડ ડોગમાં હું ફેસિંગમાં રાખું અને કિડને નીચેથી સર્પાસનમાં કે લિઝાર્ડ વિચ એવી રીતે નીચેથી નીકળવાનું હોય. સો દે વિલ લવ. મને યાદ છે કે હું જ્યારે પ્રેક્ટિસ કરતી હતી, શિવ માય ડોટર વોઝ સો સ્મોલ, તો હું જ્યારે આ ડાઉન ફેસ છોકરાઓ એટલે બહુ જ મારી ગમતું ઉપર હોય છે. ચડી જાય, નીચેથી જાય, એને બહુ જ તમે ચક્રાસન જો મમ્મી કરતી હોય ને તો Exactly. ચક્રાસનમાં બી ઉપર એ લોકોને ધનુરાસન કરાવવાનું બહુ મજા આવે છે. એ લોકો બહુ એન્જોય કરે છે આ વસ્તુ. અને છોકરાને ચક્રાસન તો બહુ જ ગમે છે. હું ચક્રાસનમાં એ લોકોને આખા હોલમાં વોક કરાવું છું. ચક્રાસન કરીને એ લોકોને રાઉન્ડમાં વોક કરે એટલે એકબીજાની કોમ્પિટિશનમાં એ લોકો એટલું સરસ કરતા હોય છે ને, બહુ જ They are એન્જોય very કરે છે. flexible. હા. કોઈ પણ હા. kids અને હોય- નામ હોય તો પણ 2-3 સિટિંગમાં તો આવી જ જાય છે એ લોકોનું. બહુ જ સરસ કરે છે. હવે તમારા એટલે ઝુમ્બા અને યોગામાં ફરક શું છે અને આપણી બોડીને અફેક્ટ કેવી રીતે કરે? ઝુમ્બા એક કાઇન્ડ ઓફ ફિટનેસ છે અને યોગ છે એ ફિટનેસ રિલેટેડ તો છે. એટલે અત્યારે કેવું છે, એક ફેશન કાઇન્ડ ઓફ થઈ ગયું છે કે આઈ એમ ડુઇંગ યોગા, Yoga, પણ status શું- symbol. હા, એનો મીનિંગ કોઈ જાણતું નથી. યોગા મીન્સ આસન એવું નથી, રાઈટ? એક કનેક્શન છે અને મીન્સ અવેરનેસ. યોગા એક સિમ્પલ ડેફિનેશન એનો મીનિંગ એ છે કે યોગા મીન્સ અવેરનેસ. યુ હેવ ટુ વેરી અવેર ઓફ ઈચ એન્ડ એવરીથિંગ. તમે એક તમારા બ્રેથ પર બી તમે અવેર કે મેં શ્વાસ લીધો તો હું એ મને ખબર છે. આમ મગજ ક્યાંક હોય ને તમે ગમે તમારી એટલા આસન જાતને કરો તો ઓળખો. એ તમને એટલું બેનિફિટ ના કરે. એટલે ઓફકોર્સ યોગમાં એટલું ડિફરન્સ છે. અને ઝુમ્બા ને એ કેવું છે કે સ્ટ્રેસ ને તમારું દૂર કરે છે, નો ડાઉટ, કારણ કે એ મ્યુઝિક સાથે કરવાનું હોય, પણ વધારે બેનિફિશિયલ યોગ છે. The main difference between yoga and zumba કે યોગ તમને ઇન્ટરનલી ક્લિયર કરે Exactly. છે અને ઝુમ્બા જ્યારે તમને એક્સટર્નલી કરે અને છે. એ યોગ કેવું છે કે તમે કોઈ પણ એજ કરી શકો અને એમાં if કોઈ you are age નથી. internally strong then it reflects externally. Exactly. એના માટે જરૂર પડતી જ નથી એક્સટર્નલ કશું હા. કરવાનું. એટલે યોગા આપણે ક્યારે પણ કરી શકીએ, ક્યાંય પણ કરી Anytime શકીએ. at any age and anywhere you can do. Yes. So guys, please do yoga as it is very important for our health also. અને હમણાં રીમા મેમ અને તુલસી મેમે એટલું સારી રીતે સમજાયું. આઈ હોપ તમને આ વિડીયોથી ખબર પડી ગઈ હશે યોગા કેમ ઇમ્પોર્ટન્ટ છે, વેઝ ઓફ યોગા.
and see you in the next episode. તમને કઈ કેવું છે? બસ ધ મેઇન થિંગ કે યોગને તમે મજાની સજા નહીં પણ મજા ગણીને કરશો તો યુ વિલ રિયલી બેનિફિટ ગોટ બેનિફિટ. એક્ઝેક્ટલી. અને હું બીજું એક પ્રિયાંશી માટે કહેવા કહીશ કે ઇટ ઇઝ રિયલી કમેન્ટેબલ વેરી વેરી એપ્રિશિએટ. આટલી નાની એજ પર આટલું બધું આટલું સરસ કોન્ફિડન્સ કરે હોવો છે. એ ઇટ ઇઝ રિયલી ગ્રેટ. શી ઇઝ ડુઇંગ વેરી વેલ. થેન્ક યુ સો મચ. તમારા બધાના સપોર્ટથી હમણાં બધું આગળ થઈ રહી છું હું. થેન્ક યુ સો મચ ગાઈઝ ફોર કમિંગ. આઈ હોપ તમને લોકોને મજા આવી હશે. એન્જોય વેરી. So I hope even you guys loved it. So bye guys. See you in the next episode. Love you. બાય. બાય.